નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ। આજનું હવામાન। રથયાત્રા દરમિયાન અમદાવાદમાં પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી। મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીઓ સેવાઈ રહી છે। 30 જૂન સુધી ભારે વરસાદ ખાબકી શકે છે। વીજળીના ચમકારા અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો લાલ રંગની વીજળી થશે તો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એલર્ટ। સતત વરસાદને લઈ નદીઓના જળસ્તર વધતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા। નવસારીમાં 250થી વધુ પરિવારો અસરગ્રસ્ત। નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કાવેરી નદી છલકાઈ છે અને દેસરા ગામ પાણીમાં ગરકાવ થયું છે। 250થી વધુ પરિવારોને અસર પહોંચી છે। ઘણા ઘરોમાં પાણી ભરાયા છે અને લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે। નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને ભારે નુકસાન પહોંચ્યું છે। કાવેરી નદીની પાણીમાં સપાટીમાં ગંભીર વધારો નોંધાયેલો છે। હાલ નદીની સપાટી 17 ફૂટ પર પહોંચી ગઈ છે, જેના પરિણામે નવસારી તાલુકાના દેસરા ગામમાં નદીનું પાણી ઘૂસી ગયું છે। પરિણામે સમગ્ર વિસ્તારનું જનજીવન બગાડ્યું છે। દેસરા ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। 250થી વધુ પરિવારો પર આ પ્રાકૃતિક આફતનો સીધો અસરકારક પડી છે। ગ્રામજનો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી અને અનાજ પાણી સહિતની તાત્કાલિક જરૂરિયાતો પણ અછત સર્જાઈ ગઈ છે। એ સાથે જ સ્થાનિક તંત્રએ રાહત માટે પગલાં શરૂ કર્યા છે, પણ પાણી નિકાલની પાયાની વ્યવસ્થાએ અભાવ જોવા મળ્યો છે। ગ્રામજનો દ્વારા રિપીટેડ માગ ઉઠાવવામાં આવી છે। ધોરણબંધ પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય। દેસરા ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ નદીની સપાટી વધતા લોકોમાં ભયનો માહોલ છે। જિલ્લા અને એસડીઆરએફની ટીમો એલર્ટ પર છે અને તમામ જળાશયોમાં વિસ્તારીય સ્થિતિ મોનિટરિંગ ચાલુ છે। નવસારી તાલુકાના નીચલાવાળા વિસ્તારોમાં સ્થાનિક વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંભવિત પૂરની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના થઈ રહી છે, જે અન્યવે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે। નવસારી જિલ્લાને લગતી નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ એસડીઆરએફની ટીમ તથા સ્થાનિક વહીવટ ટીમ દ્વારા નવસારી તાલુકાના પૂર્વ સંભવિત વિસ્તારો તથા આશ્ચર્ય સ્થળની મુલાકાત લેવા આવી હતી। રાજ્યના કુલ 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી ગયું છે। સૌથી વધુ વરસાદ માળિયા હાટીનામાં નોંધાયો છે, જ્યાં 15.16 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના મહુવામાં 4.17 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.65 ઇંચ, ખેડાના ખેરગામમાં 4.17 ઇંચ, નવસારી ખીચલીમાં 4 ઇંચ અને તલાલામાં 3.90 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। તે સિવાય બોરડોલીમાં 3.46 ઇંચ અને રાણાવાવમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના કુલ 144 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ પણ જોવા મળી ચૂક્યો છે। રાજ્યમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જુઓ મહત્વના સમાચાર। મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે। તે ખૂબ જ મજબૂત છે। એનું ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલું છે, જેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે।
તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા 3 દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ થશે. જળાશયો અને ડેમમાં નવા નીરની આવક. જુઓ મહત્વના સમાચાર. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તોફાની બેટિંગના કારણે મોટાભાગના પંથકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અને હાલાકી ભોગવી રહ્યા છે. અતિભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે અને રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ દેખાઈ રહ્યું છે. વાહન ચાલકો પરેશાન છે. પાણી અને ખાડામાં વાહનો ફસાઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર પેટનું પાણી હલતું નથી અને તેઓ રહીશોની મદદ કરવા માટે તત્પરતા બતાવી શકતા નથી. 1 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતાઓ છે. વીજળીના વરતારા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં અતિભારે મધ્યમ વરસાદ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, નર્મદા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. આવનારા 36 કલાકમાં મેઘતાંડવ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગની. કયા જિલ્લામાં છે રેડ એલર્ટ? ગુજરાતમાં આગામી 24 કલાક મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. ગુજરાતના 2 જિલ્લા રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂરી સ્થિતિ સર્જાય છે. IMD દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. એ જે 2 જિલ્લા છે, આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ પડશે. આટલો ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં પૂર આવવાની અને જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કરવાની શક્યતા ઊભી કરી શકે છે. તો 7 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આ વિસ્તારોનો સમાવેશ થાય છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવી માહિતી, નવા સમાચાર સાથે ઝડપથી મળીશું. તો ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ.